વિસાવદર બાદ મોરબીએ રાજકારણમાં ચર્ચાઓ જગાવી છે, કારણ કે આમ આદમી પાર્ટી 2027ના ચૂંટણીના ભાગરૂપે ઠેર ઠેર સભાઓ કરી રહી છે। ત્યારે તેના જ ભાગરૂપે મોરબીમાં સભા યોજાઈ અને આ સભામાં એક વ્યક્તિએ આમ આદમી પાર્ટી અને તેના સંયોજક વિશે જ્યારે પ્રશ્ન પૂછ્યો અને તે પછી જોવા જેવી થઈ હતી। હવે આ ઘટના છે એ બીજા ટ્રેક પર ચાલી રહી છે। આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગોળ ગોળ જવાબ આપ્યા। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકારણીઓના ચેલેન્જિંગ નાટક અને લાફાકાંડને લીધે છેલ્લા ઘણા સમયથી મોરબી સતત ચર્ચામાં રહ્યું છે। આમ આદમી પાર્ટીની સભામાં થયેલ એ લાફાબાજીને લીધે રાજકારણ તો ગરમાયું છે, પરંતુ અનેક સવાલો પણ આમ આદમી પાર્ટી સામે ઉભા થયા છે, કારણ કે મોરબીમાં આમ આદમી પાર્ટીની જનસભામાં એક નાગરિકને લાફો મારવામાં આવ્યો અને આ વ્યક્તિએ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સવાલ કર્યો હતો, જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરે સવાલ પૂછનાર વ્યક્તિને લાફો ઝીકી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે મોરબીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે બીજી બાજુ આ કિસ્સા અંગે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમની સામે ષડયંત્ર થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને આ વિવાદમાં ભોગ બનનાર યુવકે મોરબી ડિવિઝન પોલીસમાં અરજી કરી છે। ત્યારે નોંધનીય બાબત છે કે આ પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવા લાફા કાંડમાં ફસાઈ ચૂક્યા છે। જો કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી છે તેના કહેવા મુજબ લાફો મારનાર વ્યક્તિ આપનો હોદ્દેદાર કે કાર્યકર નથી, પરંતુ બની શકે આપનું ચાહક હોય અને જાહેર સભા હતી જેથી ત્યાંથી આવ્યો હોય। સૌથી પહેલા ભોગ બનેલ યુવાન શું કરી રહ્યા છે, ત્યારબાદ આપના જિલ્લા પ્રભારી છે તે શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। કાલે જે ઘટનાક્રમ થયો આમ આદમી પાર્ટીમાં, એમાં પરમ દિવસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવ્યા હતા અને શેરીએ સભાનું કહેતા હતા કે આ દિવસે આપણી રાજનગરમાં સભા છે અને અમે સભામાં ગયા હતા અને મેં બે સવાલ કર્યા। આપણે ગઢવી સાહેબ ભાષણ કરતા હતા, બરાબર, અને સવાલનો જવાબ પૂછ્યો। એમાં એક ભાઈ હતા, એને હું ઓળખતો નથી કાંઈ, બરાબર, એને મને ફડાકો માર્યો। ફડાકા બાબતે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે, આવેદનપત્ર આપેલું છે, બરાબર, એના વિશે બસ, બીજું કંઈ આપણે। તમે શું ઈચ્છો છો, આમાં શું થવું જોઈએ? આ જે ઘટના બની છે કઈ રીતે જોવો છો આને? અમે પોલીસ સ્ટેશને આવેદન આપી દીધું છે, હવે પોલીસવાળા કાર્યવાહી કરશે। અને જે રીતે અત્યારે જે સોશિયલ મીડિયામાં એક પ્રકારના પ્રશ્નો કરીને જવાબ આલે છે કે માત્ર તમે એક જવાબ પૂછ્યો તો ને આવી રીતના તમને જવાબ મળ્યો છે, આને તમે કઈ રીતે જોવો છો ને શું લાગે છે આ સત્તા ઉપર આવે તો? એ જ મેન પોઈન્ટ છે સાહેબ, કે ખાલી એક નાનકડો સવાલ પૂછે અને એના કાર્યકર્તા મારવા માંડે, બરાબર, તો પછી શું કરવાનું? વસ્તુ આ છે, નાનકડો સવાલ, સિમ્પલ ને સોબર, અને પાછા બધા એમ કહે કે તમે આ પાર્ટી એરે જોડાયેલા હો। આ ભાઈ, મારે એકેય પાર્ટી એરે કાંઈ લેવા દેવા નથી, તમે જોઈ લ્યો, મેં કોઈનો કેસ નથી પહેર્યો કાંઈ, એકેય પાર્ટી એરે મારે કાંઈ છે લેવા દેવા જ નથી, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી। મેં તો સિમ્પલ ને સોબર સવાલ પૂછ્યો, એના પાસે જવાબ નહોતો, એટલે એને ગોળ કરી નાખ્યો આખો, અને એને પાર્ટીમાં કે આ ફલાણાએ કીધું એને, આને કીધું એને, મારા વાંચે કોઈ નથી, હું એક આમ આદમી, આમ નાગરિક માણસ હોઉં, જાગૃત નાગરિક। બે સવાલ કર્યા, સવાલનો જવાબ ન હોય તો ના પાડી દો, સિમ્પલ ને સોબર વાત। અને એમ એક ભાઈ મને ફડાકો મને, એ ભાઈને હું ઓળખતો નથી, એ ભાઈ અરે મારે કોઈ પર્સનલી દુશ્મની નથી, જિંદગીમાં એ ભાઈને મેં કોઈ દી જોયા નથી, બરાબર। આ બાબતે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી, હવે પોલીસવાળા એક્શન એની રીતે લેશે। તમે જે રીતે અહીંયા પ્રશ્ન પૂછ્યો તો પંચાસર રોડનો, અને એણે કંઈક જે જવાબ આખો ટ્વિસ્ટ, તમારો મૂળ પ્રશ્ન શું હતો અને એને જવાબ શું દીધો? એને ગોલ કરી નાખ્યો, શિફ્ટ ગોલ કરી નાખ્યો। મેં એને એમ કહેતા પંચાસર રોડ ઉપર પાણી ભરાણું, ઓકે ભરાણું, તો દિલ્હીમાં એની 11 વર્ષ સત્તા હતી, તો દિલ્હીમાં યમુના નદીનું પાણી ન જવું જોઈએ ને, 11 વર્ષ તમે એમ કહો 30 વર્ષ લગી સાચું છે, પંચાયત રોડ ઉપર પાણી ભરાણું જ છે, ન જ ભરાવવું જોઈએ, ઓકે, બધાએ જોયું, ટીચર હમણાં પાણી ભરી જતા, ગાડીનું પોણું બિલ ડૂબી જતું, સાચું જ છે, તો પણ યમુના નદીનું પાણી ભરાઈ જતું હતું ને, એને એ મુદ્દે જવાબ આપ્યો તો શું આપ્યું હતું જવાબ? એને એ મુદ્દે બીજો ભ્રષ્ટાચારનો, કે ભ્રષ્ટાચાર, હવે ભ્રષ્ટાચારમાં એના નેતા તો કે સત્યેન્દ્ર જૈન છૂટી ગઈ ગોલ કરીને, પણ હજી તમારા મેન જેના વિચારધારણા ઉપર તમે હાલો, કેજરીવાલ સાહેબ, એ તો હજી જમાનત ઉપર, એને સીસમેલ કે એના વાંહે કેટલાય કેસ હાલે હજી, બરાબર। હવે તો તમે એમ કહો કે અહીંયા ભ્રષ્ટાચાર, તો તમે ભ્રષ્ટાચારી નથી એનું શું સબૂત? હું એમ કહું કોંગ્રેસ ભ્રષ્ટાચારી, ભાજપ ભ્રષ્ટાચારી, તો આમ આદમી ભ્રષ્ટાચારી નથી એનો કાંઈ સબૂત છે? કટ્ટર ઈમાનદાર કહેતા, હવે કેમ શબ્દ નથી વાપરતા તમે કટ્ટર ઈમાનદાર? સાંભળો ક્યાંય શબ્દ તમે કેમ કટ્ટર ઈમાનદાર હે? જેદુના કેજરીવાલ સાહેબ જેલમાં ગયા તેથી હું પેલી બીજી વસ્તુ મેન પોઈન્ટ, અત્યારે સોશિયલ મીડિયામાં એ બધા એમ કહે આ ભાઈ ભાજપના હે કે આ ભાઈ કોંગ્રેસના, હું કોઈનો નથી,
ભાજપનો નથી ને કોંગ્રેસનો નથી કે નથી આમ આદમી પાર્ટી. સિમ્પલ ને સોબર આમ જનતા કે જે સવાલ પૂછે એવો જ મેં સવાલ પૂછ્યો, બીજું કાંઈ નથી કીધું. એમાં તમે ફડાકો મારી લીધો તો મેં એને કંઈ ભાઈને માર્યું નથી. મેં તો સામાન્ય નાગરિક પ્રમાણે પોલીસ સ્ટેશન જઈને કીધું કે આ ભાઈ વ્યક્તિ મને ફડાકો, એ ભાઈ વિડીયોમાં એ ભાઈને હું ઓળખતો નથી. સૌપ્રથમ તો અમે જ્યારે ત્યાં આયોજન ચાલી રહ્યું હતું ત્યારે પણ સાંજે એ જ ભાઈ દ્વારા આવી અને ત્યાં ઉશ્કેરણીજનક વાતો થઈ રહી હતી. ત્યારબાદ અમારા ત્યાંના જે કંઈ પણ આગેવાન હતા એમને મંજૂરી પણ લઈ લીધેલી હતી અને પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી લીધેલી હતી. તેમ છતાં પણ જ્યારે જાહેર સભા ઈસુદાનભાઈની ચાલી રહી હતી ત્યારે ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાના ઈરાદાથી જે ભાઈ આવેલ હતા એવું લાગ્યું. અને એ ભાઈ કોણ હતા એ તો આપને કોઈ જાણકારી નહોતી, પરંતુ ત્યાં પછી જે પ્રશ્નોત્તરી ચાલતી હતી અને પ્રશ્નોત્તરી ચાલતા ચાલતા જે કંઈ પણ માઇક લેવામાં લેતી દેતીની અંદર જે કંઈ પણ બનાવ બન્યો, આ જે બનાવ છે એ જ બનાવ ત્યાં અમે પણ મીડિયા થકી અને લાઈવ ત્યાં જોયેલો છે. જે વ્યક્તિ છે એ આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર નથી, પરંતુ એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોઈ શકે. કારણ કે મોરબીની અંદર આ જાહેર સભાનું આયોજન હતું અને જાહેર સભાની અંદર કોઈ પણ જાહેર વ્યક્તિ આવી શકતા હોય છે. તો બની શકે કદાચ આમ આદમી પાર્ટીની વિચારધારા અથવા તો ઈસુદાનભાઈના ચાહક પણ અથવા અમારા પણ ચાહક હોઈ શકે, એવું બની શકે. પણ અમારો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી. એ બંને વ્યક્તિઓને જાણવાના પ્રયાસો કર્યા. બંને વ્યક્તિઓના નામ, જે સામે વ્યક્તિ હતા તેનું નામ ભરતભાઈ છે અને જે એની સામે જે વ્યક્તિ હતા એ અશ્વિનભાઈ પટેલ કરીને છે. બંને પટેલ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અહીંયા સવાલ આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવી બંને પર થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાએ તો ગુળગુળ જવાબ આપી જ દીધા, પરંતુ તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.